ઓટીટી પર રિલીઝ થયાના માત્ર 48 જ કલાકમાં એવું તે શું થયું કે દિલજીત દોસાંજની નવી ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી? આખરે કોણ હતા જસવંતસિંહ ખાલરા, જેમની બાયોપિક વિશે દેશમાં ભારે ચર્ચા જાગી છે? દિલજીત દોસાંજની મોસ્ટ અવેટેડ ફિલ્મ સતલુજ ને ZEE5 પ્લેટફોર્મ પરથી અચાનક કેમ ગાયબ કરી દેવામાં આવી? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. મનોરંજન જગત અને સિનેમા જગતમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માનવાધિકાર કાર્યકર જસવંતસિંહ ખાલરાના સંઘર્ષમય જીવન પર આધારિત અને લોકપ્રિય અભિનેતા દિલજીત દોસાંજની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ સતલુજને લઈને ભારે હોબાળો મચી ગયો છે. મીડિયા અહેવાલો અનુસાર આ ફિલ્મ ગત 3 જુલાઈના રોજ ઓટીટી પ્લેટફોર્મ ZEE5 પર સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવી હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે રિલીઝના માત્ર 48 જ કલાકની અંદર એટલે કે 5 જુલાઈના રોજ આ ફિલ્મને પ્લેટફોર્મ પરથી અચાનક હટાવી દેવામાં આવી છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ફિલ્મને અચાનક હટાવી લેવા અંગે ઓટીટી પ્લેટફોર્મ ZEE5ના સત્તાવાર એક્સ હેન્ડલ પર એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે સતલુજ ભલે અટકી ગઈ હોય, પરંતુ તેણે છેડેલી ચર્ચા ચાલુ છે. તમારા અપાર પ્રેમ માટે દિલથી ધન્યવાદ. અમને આશા છે કે અમે તેને ટૂંક સમયમાં તમારા સુધી પાછી લાવીશું. તો બીજી તરફ ફિલ્મના મુખ્ય અભિનેતા દિલજીત દોસાંજે પણ આ સમગ્ર વિવાદ પર પોતાની આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મજબૂત શબ્દોમાં લખ્યું હતું કે આ ફિલ્મ હવે અટકવાની નથી અને ખાલરા સાહેબના અવાજને કોઈ દબાવી નહીં શકે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે આ મામલે ફિલ્મના ડિરેક્ટર એટલે કે દિગ્દર્શક હનીત રેહાને અગાઉ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ ફિલ્મમાં કોઈ કટ મૂકવામાં આવ્યા નથી કે તેના મૂળ સ્વરૂપ સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મની આખી સફર અનેક પડકારોથી ભરેલી રહી છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ ફિલ્મનું મૂળ નામ પંજાબ 95 રાખવામાં આવ્યું હતું. વિવિધ ટેકનિકલ અને કાનૂની કારણોસર તેની રિલીઝ લાંબા સમય સુધી અટકેલી રહી હતી. આ પહેલા 7 ફેબ્રુઆરી 2025ના રોજ આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ કરવાની જાહેરાત સાથે તેનું ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે પણ તેની રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી. આ ફિલ્મમાં દિલજીત દોસાંજ ઉપરાંત અર્જુન રામપાલ, સુવિન્દર વિકી, જગજીત સંધુ અને ગીતિકા વિદ્યા ઓહલિયાન જેવા જાણીતા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. મીડિયા અહેવાલો અનુસાર રવિવારે 5 જુલાઈના રોજ રાત્રે લગભગ 8:30 વાગે ZEE5ના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર એક વિગતવાર નિવેદન પ્રકાશિત કરવામાં આવ્યું હતું, જેમાં સબસ્ક્રાઇબર્સ અને દર્શકોનો આભાર માનવામાં આવ્યો હતો. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રિલીઝ પછી સતલુજને દર્શકો તરફથી જબરદસ્ત પ્રેમ અને સમર્થન મળ્યા છે. અમે સતલુજ અને તેની પાછળના સર્જનાત્મક દ્રષ્ટિકોણની પાછળ મજબૂત રીતે ઊભા છીએ. જો કે તેની સાથે જ કંપનીએ એક મોટો આદેશ જાહેર કરતા કહ્યું કે સતલુજ આગામી આદેશ સુધી ભારતમાં ઉપલબ્ધ રહેશે નહીં. ફિલ્મને શક્ય તેટલી વહેલી તકે ફરીથી ઉપલબ્ધ કરાવવા માટે તમામ યોગ્ય વિકલ્પો શોધવામાં આવશે. હવે સવાલ એ થાય છે કે આ ફિલ્મ આટલા લાંબા સમય સુધી કેમ રિલીઝ નહોતી થવા દેવાય? મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ફિલ્મના ડાયરેક્ટર હનીત રેહાને સેન્સર બોર્ડ એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન CBFCની કાર્યવાહી પર ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે એક મીડિયાને જણાવ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એ શરૂઆતમાં ફિલ્મમાં 21 કટ માંગ્યા હતા, પરંતુ જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ આ કટની સંખ્યા 120 કરતાં પણ વધુ થઈ ગઈ હતી, જે તેમની સમજની બહાર હતી અને ઘણા કટ માટે બોર્ડ દ્વારા કોઈ કારણ પણ આપવામાં આવ્યું ન હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ હનીત રેહાને સેન્સર બોર્ડની માંગણીઓ સામે ભારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે આ જસવંતસિંહ ખાલરાની બાયોપિક છે અને તેમાંથી જ મને જસવંતસિંહ ખાલરાનું નામ દૂર કરવાનું કહેવામાં આવી રહ્યું છે. આનો મતલબ તો એ થયો કે તેમનું નામ લેવું એ પણ ગુનો છે. આવી બધી માંગણીઓ સ્વીકારી શકાય નહીં. તેમણે વધુમાં ઉમેર્યું કે હું ઈચ્છું છું કે જેમને ફિલ્મ સામે કોઈ વાંધો હોય તેઓ મારી સાથે વાત કરે. જો તેમને કોઈ વાજબી વાંધો હોય તો હું તેમને સ્વીકારવા માટે સંપૂર્ણપણે તૈયાર છું. હું શાંતિપ્રિય અને કાયદાનું પાલન કરનાર નાગરિક છું. તેમણે ન્યાયપાલિકા પર ભરોસો વ્યક્ત કરતા કહ્યું હતું કે તેઓ કોર્ટમાં લડવા તૈયાર છે, પરંતુ જો તેમને કોર્ટમાં જ જવા ન દેવામાં આવે તો તેઓ શું કરી શકે? આવો જાણીએ કે આખરે કોણ હતા જસવંતસિંહ ખાલરા, જેમના નામ પર આટલી મોટી ચર્ચા ચાલી રહી છે.
મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે સીબીઆઈ દ્વારા કોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જસવંતસિંહ ખાલરા એક જાણીતા માનવ અધિકાર કાર્યકર હતા અને તેઓ શિરોમણી અકાલી દળના માનવ અધિકાર સેલના મહાસચિવ રહી ચૂક્યા હતા. મીડિયા અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે સીબીઆઈના અહેવાલ મુજબ 1980 અને 1990ના દાયકા દરમિયાન પંજાબમાં કસ્ટોડિયલ ડેથ, અત્યાચાર અને કથિત નકલી પોલીસ એન્કાઉન્ટરની ઘટનાઓને કારણે સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ હતી. આ સમયગાળા દરમિયાન જસવંતસિંહ ખાલરાએ જૂન 1984 અને ડિસેમ્બર 1994 વચ્ચે અમૃતસર, મજીઠા અને તરણ તારણના 3 અલગ અલગ સ્મશાન ગૃહોમાંથી મળી આવેલા અજાણ્યા મૃતદેહોની ચોંકાવનારી વિગતો દુનિયા સામે જાહેર કરી હતી. ખાલરાએ તે સમયે દાવો કર્યો હતો કે આ બિનવારસી મૃતદેહો પોલીસના ગેરકાયદે કાર્યોના પ્રત્યક્ષ સાક્ષી છે. બાદમાં તપાસમાં સામે આવ્યું કે આમાંના મોટા ભાગના મૃતદેહો સ્થાનિક પોલીસ દ્વારા જ સ્મશાનમાં લાવવામાં આવ્યા હતા. અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે સીબીઆઈના રિપોર્ટ અનુસાર જસવંતસિંહ ખાલરાએ આ કથિત ઘટનાઓ સામે બુલંદ અવાજ ઉઠાવ્યો હતો, જે સ્થાનિક પોલીસને પસંદ ન આવ્યું અને તેમણે ખાલરાના અપહરણનું કાવતરું ઘડ્યું. આ ગુનાહિત કાવતરાના ભાગરૂપે 6 સપ્ટેમ્બર 1995ના રોજ અમૃતસરના કબીર પાર્ક સ્થિત તેમના ઘરેથી ખાલરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર ગેરકાયદેસર કસ્ટડીમાં રાખ્યા પછી તેમની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી અને તેમના મૃતદેહને હરીકે વિસ્તારની એક નહેરમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આ જ ગંભીર અને ઐતિહાસિક વિષય પર બનેલી ફિલ્મ સતલુજ પર ભારતમાં રોક લગાવી દેવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર ક્યારે પુનરાગમન કરે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.